ભરતીની અંદર 40% જે વાત કરી છે તેને લઈને વિધાનસભાનો ઘેરાવો કરવા કહ્યું છે, શું કહેશો? અત્યાર સુધી સંવિધાનના આર્ટિકલ 335 અંતર્ગત આદિવાસી ઉમેદવારોને 15% અનામત મળ્યું છે. 100 બેઠકોમાં 15% આદિવાસીથી જ ભરવાની હોય છે. ત્યારે 18/5/2023ના રોજ જીએડી દ્વારા એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે 40% લઘુત્તમ માર્ક ફરજિયાત લાવવાના. 40% કટઓફ માર્કને કારણે અમારી 15% અનામતની બેઠકો ખાલી રહી છે, ભરાતી નથી અને તેમાં બીજી કાસ્ટના લોકોને ભરવામાં આવે છે, જેના કારણે એસટી સમાજના ઉમેદવારોને ઘણો અન્યાય થાય છે. ત્યારે અમે અગાઉ પણ સરકારને રજૂઆત કરી છે અને ફરી પણ સરકારને અમે અલ્ટિમેટમ આપ્યું જ છે 15 દિવસનું. જો 40%નો કટઓફ દૂર નહીં કરવામાં આવશે તો એસટી સમાજના જેટલા પણ ઉમેદવારો છે એમને ત્યાં ગાંધીનગર આહવાન કરીશું અને વિધાનસભાનો અમે ઘેરાવો કરીશું. તમે કવાંટ ખાતેની સભાની અંદર એક પૂર્વ વન મંત્રીનું નામ લઈને જે આક્ષેપો કર્યા હતા, તો એ કયા મંત્રી હતા તેમનું નામ? પૂર્વ વન મંત્રી અને આદિજાતિ મંત્રીએ ગુજરાત પેટર્નના 10%ની ગ્રાન્ટ, ગુજરાત પેટર્નની ગ્રાન્ટ અને ટ્રાયબલ સપ્લાનની જેટલી પણ ગ્રાન્ટો 14 જિલ્લામાં આવી હતી એમાં બારડોલી, નવસારી, સુરત, વડોદરા અને અમદાવાદની એજન્સીઓને લાવીને બારોબાર કોઈપણ ટેન્ડર વગર બિનજરૂરી કામો એમણે આપી દીધા હતા અને કરોડો રૂપિયા કમાયા છે. ત્યારે એ મંત્રી સામે આવનારા દિવસોમાં વિધાનસભામાં અમે પુરાવા સહિત રજૂઆતો કરવાના છે અને જો સરકાર એમના પર કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં જનતાની વચ્ચે જઈશું અને જનતાને જાગૃત કરીશું અને લોકશાહી લોકતાંત્રિકના ઢબે જનતા એનો જવાબ આપશે. તમે અત્યાર સુધી વનમંત્રીનું નામ નથી ખોલ્યું. તમને બધાને ખબર જ છે પૂર્વ વન અને આદિજાતિ મંત્રી કોણ હતા, જેમણે કવાંટમાં આવીને ભાષણ કર્યું હતું. એટલે એમના પુરાવા અમે એકત્રિત કરી રહ્યા છે. આવનારી વિધાનસભામાં અમે એ પુરાવા સહિત રજૂઆત કરવાના છે.